સાદો વર્તમાનકાળ સાદા વર્તમાનકાળની વાક્ય રચના કર્તા વત્તા ક્રિયાપદનું મૂળ રૂપ કે s કે es વાળું રૂપ વત્તા કર્મ અને અન્ય શબ્દો. હવે જ્યારે આને પેસિવમાં ફેરવવું હોય ત્યારે કર્મ આગળ આવશે, કર્તાનું સ્થાન કોણ લેશે? કર્મ. એટલે પેસિવમાં વાક્ય રચના કર્મ, કર્મ પછી સહાયકારક ક્રિયાપદ, સાદા વર્તમાનકાળનો સહાયકારક ક્રિયાપદ am is are, am અથવા is અથવા are. એના પછી ક્રિયાપદનું ભૂતકૃદન, ક્રિયાપદનું ભૂતકૃદન પછી by અને કર્મનું સ્થાન કોણ લેશે? કર્તા. કર્તાની જગ્યાએ કર્મ, કર્મની જગ્યાએ કર્તા વત્તા અન્ય શબ્દો. એવી જ રીતે ચાલુ વર્તમાનકાળમાં કર્તા વત્તા am અથવા is અથવા are પ્લસ ક્રિયાપદનું ing વાળું રૂપ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દો. ફરીથી કર્તાનું સ્થાન કર્મ લેશે પ્લસ સહાયકારક ક્રિયાપદ am is અને are. હવે જ્યારે ing આવે ત્યારે શું આવે છે? ક્રિયાપદનું ing. જ્યારે પણ ચાલુ કાળ હશે ત્યારે શું આવશે? ક્રિયાપદનું ing. એટલે પેસિવમાં ફેરવતી વખતે ing ની જગ્યાએ શું મૂકવાનું? being. being પછી ક્રિયાપદનું ભૂતકૃદન, હંમેશા ક્રિયાપદનું ભૂતકૃદન જ આવશે. કર્મનું સ્થાન કર્તા એટલે by, કર્તા અને અન્ય શબ્દો. એના પછી પૂર્ણ વર્તમાનકાળ. પૂર્ણ વર્તમાનકાળની કર્તા વત્તા am અથવા has વત્તા ક્રિયાપદનું ભૂતકૃદન કર્મ અને અન્ય. ફરીથી કર્તાનું સ્થાન કોણ લઈ લેશે? કર્મ વત્તા સહાયકારક ક્રિયાપદ have અથવા has. હવે જ્યારે have has અને ક્રિયાપદનું ભૂતકૃદન, જ્યારે